એસઆઈઆરની કામગીરી બાબતે કોંગ્રેસે ચૂંટણી કમિશનને રજૂઆત કરી છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસઆઈઆરની કામગીરી બાબતે કોંગ્રેસે ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે। મતદારોના ડબલ નામ બાબતે પણ સીઈઓને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સ્થળાંતર કરતા મતદારો અંગે પણ કોંગ્રેસે રજૂઆત કરી છે। ત્યારે પોતાના વતનથી દૂર મજૂરી કરતા મતદારો અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વિદેશમાં રહેતા નાગરિકોના નામ અંગે પણ અનેકો પ્રશ્નો કર્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં ડેલિગેશન મળ્યું હતું। મુખ્ય નિર્વાચન અધિકારી સમક્ષ એસઆઈઆર બાબતે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સ્થળાંતર કરતા મતદારો અંગે પણ કોંગ્રેસે રજૂઆત કરી છે। પોતાના વતનથી દૂર મજૂરી કરતા મતદારો અંગે રજૂઆત કરી। ચૂંટણી પંચ સમક્ષ આપણું ડેલિગેશન મળ્યું છે। શું મુદ્દાઓ મૂક્યા છે, શું રજૂઆત એ હતો કે ડુપ્લિકેટ મતદારો છે કે આમ અંદાજિત તમે જુઓ તો દરેક વિધાનસભામાં 15,000 થી 25,000 ડુપ્લિકેટ મતદારો છે। તો શું આ પ્રક્રિયામાં એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ છે કે મતદાર માની લો કે એક વિધાનસભા બે વિધાનસભામાં નામ બોલતા હોય, ગુજરાતમાં જ બોલતા હોય કે એક નામ ગુજરાતમાં બોલતું હોય એક નામ અન્ય રાજ્યમાં બોલતું હોય, તો એને શુદ્ધિ કરવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં? એ જો સિસ્ટમ ના હોય તો આ ડુપ્લિકેટ મતદારો યથાવત જ રહેશે। તો એ બે જગ્યાએ મતદાન કરતા જ આવશે। જેવું કે આપણે ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર એવું શહેર છે કે ત્યાં દરેક રાજ્યના લોકો કામકાજ અર્થે આવે છે, તો એ લોકોના ત્યાં પણ નામ છે અને સુરતમાં પણ નામ છે। અને એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં હીરા ઉદ્યોગમાં ને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘણા બધા લોકો માઇગ્રન્ટ થઈને આવેલા છે, તે લોકોના સૌરાષ્ટ્રમાં પણ નામ છે અને સુરત સિટીમાં પણ છે, તો બંને જગ્યાએ લોકો મતદાન કરે। ખાસ કરીને ડુપ્લિકેટ વોટર્સ માટે જ અમે અહીંયા આવ્યા છે અને અમે આ રજૂઆત એટલા માટે કરી છે કે આપની પાસે કોઈ સોફ્ટવેર કે મિકેનિઝમ છે કે આપ ડુપ્લિકેટ વોટર્સને શોધી શકો અને તમે આજે ઇલેક્શન કમિશન પાસે ફેરનેસ ને એકદમ સારી પ્રક્રિયા થાય એની અપેક્ષા છે અને એ એમનું લક્ષ્ય પણ છે કે એકદમ ફેરનેસ લાગે ઇલેક્શન પ્રક્રિયામાં। તો ડુપ્લિકેટ વોટર્સ માટે તમારી પાસે શું મિકેનિઝમ છે અને જો કરી અને ઇલેક્શન કમિશન પાસે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આ જેટલી બી ઇસ્યુઝ અમે રેઝ કર્યા છે બધા એની બરાબર રીતે